નમસ્તે મિત્રો, ત્રિકોણની ગણતરી અહીંયા તમે જોઈ શકો છો કે એક મોટું ત્રિકોણ આપેલું છે, જેમાં અલગ અલગ ઘણા બધા નાના નાના ત્રિકોણ આપેલા છે. તો તેની આપણે ગણતરી શીખીશું. સૌપ્રથમ અહીંયા નીચેના બેઝ લેવલમાં એટલે કે પાયામાં 4 ત્રિકોણ બને છે. ત્યારબાદ આપણે જમણી બાજુ જોઈએ તો ત્યાં પણ 4 ત્રિકોણ બને છે અને ડાબી બાજુ પણ 4. આમ ત્રણેય બાજુ સરખા ત્રિકોણ બને છે, એટલે 4 4 બને છે. એટલે આપણે સૌપ્રથમ અહીંયા 1 થી લઈને 4 અંકો છે એ આપણે અહીંયા દર્શાવીશું. આ અંકો છે એ આપણે 4 ત્રિકોણ બને છે તે માટે દર્શાવેલા છે. ત્યારબાદ અહીંયા 1 છે તો તેની સામે 1 લખવાનો છે. ત્યારબાદ 1 છે જે લખ્યો તમે તેનો 2 સાથે સરવાળો એટલે કે 3 થશે. પછી 3નો 3 સાથે સરવાળો એટલે 6 થશે. 6નો 4 સાથે સરવાળો એટલે 10 થશે. હવે આ જે 1, 3, 6 અને 10 અંકો મળ્યા તેનો સરવાળો અહીંયા આપણે 20 મળે છે. હવે ત્યારબાદ આપણે જોઈશું કે જે આપણે 1, 3, 6, 10 લખ્યા એમાં સૌથી નીચેની સંખ્યા નથી લેવાની, ત્યાર પછીની લેવાની. ત્યારબાદ જે આવે એ સંખ્યા 1 મૂકીને એક સંખ્યા લઈ તેનો સરવાળો કરવાનો છે, જે આપણે 20માં ઉમેરશું. 6 અને 1નો સરવાળો 7 આવે છે, જે અહીંયા ઉમેરેલો છે. હવે 20માં 7 ઉમેરતા 27 મળે છે. આમ કુલ અહીંયા 27 છે એ ત્રિકોણ બને છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4 3 ને લાઇક, શેર